નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સ્વર્ગવાસ અહેમદ પટેલની જન્મજયંતિએ વાગરા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અને સેવા કાર્ય. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસના જનપ્રિય અગ્રણી નેતા સ્વર્ગવાસ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ તેમજ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વાગરા ખાતેના કોંગ્રેસ કાર્યાલયથી કરવામાં આવી હતી. ઉપસ્થિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ સ્વર્ગવાસ અહેમદ પટેલની તસવીરને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે આગેવાનોએ સ્વર્ગવાસ અહેમદ પટેલના વિસ્તારના વિકાસ તેમજ લોકકલ્યાણ માટેના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ડાયાલિસિસ વોર્ડ, જનરલ વોર્ડ તથા ગાયનેક વોર્ડની મુલાકાત લઈ સારવાર લઈ રહેલા દર્દીઓ અને સગર્ભા મહિલાઓની ખબર અંતર પૂછવામાં આવી હતી. આ દરમિયાન દર્દીઓને સગર્ભા મહિલાઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વર્ગવાસ અહેમદ પટેલના સેવાભાવી અને લોકહિતલક્ષી વિચારોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ.